31મી ડિસેમ્બરે કુલ 9,040 જેટલા પોલીસ અધિકારી કર્મચારી અને હોમગાર્ડ્સ ભીડભાડવાળા વિસ્તારોમાં ટ્રાફિક નિયમનમાં તેમજ નશાકારક દ્રવ્યોની જ્યાં ટ્રાન્સફર થઈ શકે એવા પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને રાતે 1 વાગ્યા સુધી તમામ ડીસીપી કક્ષાના અધિકારી સુધી તમામ રોડ ઉપર રહે એ રીતના સીપી સરે સૂચના પણ કરેલી છે અને હાલમાં એ સૂચનાનો અમલ પણ ચાલુ છે. આ ઉપરાંત 31મી તારીખે રાતના 3 વાગ્યા સુધી તમામ અધિકારીઓ રોડ ઉપર રહેનાર છે. આ અનુસંધાને 31 તારીખના સાંજે 6 વાગ્યાથી લઈને 1 તારીખના સવારે 3 વાગ્યા સુધી જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ને જે અમારી સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રસિદ્ધ થયેલું છે, જેમાં વૈકલ્પિક રૂટોની માહિતી પણ આપવામાં આવેલી છે. કુલ 71 જેટલી સી ટીમ જે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ડિકોય ગોઠવી અને ભીડભાડવાળા વિસ્તારોમાં અને 31મીની ઉજવણી જ્યાં થઈ રહી હોય ત્યાં એ સેવા બજાવનાર છે. 443 જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે QRTની 9 ટીમ, BDDSની 4 ટીમ, 123 જેટલી 112 જનરક્ષક અને PCR વાહન તેમજ 39 સ્પીડ ગન કેમેરા અને 2,560 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ આ 31મીની ઉજવણીને સુરક્ષા આપવા માટે અને પ્રજાની સુખાકારી માટે તૈનાત કરવામાં આવી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.